તો 12મું ધોરણ પતી ગયું કે પછી ડિપ્લોમા? હવે શું? આ એક એવો સવાલ છે જે લગભગ દરેકને મૂંઝવે છે. એન્જિનિયરિંગનો લાંબો રસ્તો પકડવો કે પછી કોઈ એવો કોર્સ પકડવો જે ફટાફટ નોકરીએ લગાડી દે? બસ આજે આપણે આ જ ગૂંચવણને ઉકેલવાના છીએ. બીઈ અને બી વોક, આ બે રસ્તાઓ વિશે આજે આપણે બધું જ જાણીશું. વિચારો કે એક એવો 4 રસ્તો છે જ્યાંથી કારકિર્દીના 2 મુખ્ય માર્ગો ફૂટે છે. એક છે શૈક્ષણિક ઊંડાણનો, મતલબ કે પુસ્તકો, થિયરી અને જ્ઞાનનો ભંડાર. અને બીજો રસ્તો છે સીધો પ્રેક્ટિકલ સ્કિલ્સનો, જ્યાં હાથવગા કૌશલ્યો શીખીને તરત જ જોબ રેડી બની જવાય. તો સવાલ એ છે કે કયો રસ્તો પકડવો? ચાલો આજે આ બંને રસ્તાઓની સફર કરીએ અને જોઈએ કે કયો રસ્તો ક્યાં લઈ જાય છે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી જાણીતા અને કહી શકાય કે પરંપરાગત રસ્તાથી, એન્જિનિયરનો બ્લુપ્રિન્ટ એટલે કે બીઈ ડિગ્રી. આખરે આ બી છે શું અને આ ડિગ્રી કર્યા પછી ક્યાં પહોંચી શકાય છે? બી એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ. આ સીધો સાદો 4 વર્ષનો ટેકનિકલ ડિગ્રી કોર્સ છે. આમાં મુખ્ય ફોકસ હોય છે થિયરી અને ઊંડા ટેકનિકલ જ્ઞાન પર. એમ સમજો કે અહીં કોઈ વસ્તુ કેવી રીતે કામ કરે છે એના કરતાં એ શા માટે એવી રીતે કામ કરે છે એના મૂળ સુધી જવાની વાત છે. તો પછી આ બીઈ કોના માટે છે? વેલ, જો કોઈને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં મજા આવતી હોય, મગજ દોડાવવું ગમતું હોય, એમના માટે બીઈ બેસ્ટ છે. જે લોકોનું સપનું આગળ જઈને એમટેક કે એમએસ જેવો ઉચ્ચ અભ્યાસ કરવાનું હોય, અથવા તો ગેટ અને યુપીએસસી જેવી સરકારી પરીક્ષાઓ પાસ કરીને મોટી પોસ્ટ પર જવાનું હોય, એમના માટે બીઈ એકદમ મજબૂત પાયો નાખી આપે છે. અને હા, બી કર્યા પછી નામની આગળ એન્જિનિયરનું જે ટેગ લાગે છે ને, એની વાત જ અલગ છે. શરૂઆતમાં કદાચ થોડો સંઘર્ષ હોય, પણ લાંબા ગાળે ગ્રોથની સંભાવનાઓ જોરદાર છે. ખાસ કરીને હાઈ લેવલ ડિઝાઇનિંગ રોલ્સ માટે તો બીઈ જેવી ડિગ્રી હોવી જ જોઈએ. અને જેમ જેમ અનુભવ વધે, પગાર પણ મહિને 50,000 રૂપિયા કે એનાથી પણ ઉપર જઈ શકે છે. તો આ એક લોંગ ટર્મ ગેમ છે. સારું, તો આ તો થઈ બીની વાત. હવે આપણે આપણા 4 રસ્તા પર પાછા ફરીએ અને બીજા રસ્તા પર જઈએ. આ રસ્તો છે બી વોકનો, એટલે કે પ્રોફેશનલની ટૂલ કિટ. અહીં વાર્તા થોડી અલગ છે. અહીં થિયરી કરતાં પ્રેક્ટિકલ પર વધારે જોર છે. સૌથી પહેલો અને મોટો ફેરફાર બી વોક એટલે કે બેચલર ઓફ વોકેશન એ 3 વર્ષનો કોર્સ છે. મતલબ કે બી કરતાં સીધો 1 વર્ષ બચી જાય. અને આનો મૂળ મંત્ર છે કરીને શીખવું. એટલે ક્લાસરૂમમાં બેસીને થિયરી ગોખવાને બદલે વર્કશોપમાં અને સીધા ઇન્ડસ્ટ્રીમાં જઈને પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર ફોકસ હોય છે. તો આ કોર્સ કોના માટે વધારે સારું છે? એવા લોકો માટે જેમને બસ જલ્દીથી પોતાના પગ પર ઊભા થઈ જવું છે, જેમણે કદાચ આઈટીઆઈ કે ડિપ્લોમા કર્યું છે અને હવે બહુ લાંબો અભ્યાસ કરવાને બદલે ફટાફટ જોબ રેડી સ્કિલ્સ મેળવીને કમાવાનું શરૂ કરવું છે. એમના માટે બી વોક એકદમ પરફેક્ટ પસંદગી છે. અને આ કોર્સની સૌથી મોટી, સૌથી જોરદાર વાત ખબર છે કઈ છે? અર્ન વાઇલ યુ લર્ન. એટલે કે ભણતા ભણતા કમાવાની તક. મોટાભાગની બી વોક કોલેજોના ઇન્ડસ્ટ્રી સાથે સીધા જોડાણ હોય છે. આનાથી શું થાય? સ્ટુડન્ટ્સ ભણવાની સાથે સાથે કંપનીમાં કામ પણ કરે, અનુભવ પણ મેળવે અને ઉપરથી સ્ટાઇપેન્ડ પણ મળે. આનાથી કઈતર શું હોઈ શકે? બી વોકમાં હજી એક સુપર ફ્લેક્સિબલ ઓપ્શન છે, જેને કહેવાય ફ્લેક્સિબલ એક્ઝિટ પાથ. આ બહુ જ રસપ્રદ છે. સમજો કે કોઈને 1 વર્ષ પછી કોઈ કારણસર અભ્યાસ છોડવો પડ્યો, તો પણ એનો સમય બરબાદ નહીં થાય. એને ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળશે. 2 વર્ષ પૂરા કરે તો એડવાન્સ ડિપ્લોમા મળે, અને 3 વર્ષ પૂરા કરે એટલે આખી બી વોક ડિગ્રી હાથમાં. મતલબ દરેક સ્ટેપ પર કંઈક ને કંઈક વેલ્યુ મળે જ છે. સારું, તો આપણે બીઈ અને બી વોક બંને રસ્તાઓ પર ફરી આવ્યા છીએ. હવે સમય છે બંનેને સામસામે મૂકીને સરખાવવાનો. એક હેડ ટુ હેડ શોડાઉન. ચાલો જોઈએ કે સમય, પૈસા અને કારકિર્દીની બાબતમાં કોણ ક્યાં ઊભું છે. આનાથી નિર્ણય લેવામાં બહુ સરળતા રહેશે. તો જો એક નજરમાં બધું સ્પષ્ટ થઈ જાય છે. બીઈ 4 વર્ષ, ફોકસ થિયરી પર, ફી થોડી વધારે અને નોકરી મળે એન્જિનિયર કે ડિઝાઇનરની. બીજી બાજુ બી વોક 3 વર્ષ, ફોકસ પ્રેક્ટિકલ સ્કિલ્સ પર, ફી એકદમ પોસાય તેવી અને નોકરી મળે ટેકનિશિયન કે સુપરવાઇઝર તરીકે. ગ્રોથની વાત કરીએ તો બીઈમાં લાંબા ગાળે મજબૂત ગ્રોથ છે, જ્યારે બી વોકમાં સ્કિલ આધારિત સ્થિર ગ્રોથ જોવા મળે છે. હવે વાત કરીએ ખિસ્સા પર શું અસર થાય એની. અને અહીં તો તફાવત જમીન આસમાનનો છે. તમે જોઈ શકો છો, બીઈ માટે લગભગ 3 થી 8 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે, જ્યારે બી વોક એ માત્ર 60,000 થી 1.5 લાખની વચ્ચે પતી જાય છે. આ બજેટનો તફાવત ઘણા લોકો માટે નિર્ણય લેવામાં સૌથી મોટો ફેક્ટર બની શકે છે. સારું, કોર્સ પૂરો થયો
હવે પહેલો પગાર તો શરૂઆતના પગારમાં બી આગળ છે. એક બી ગ્રેજ્યુએટ સામાન્ય રીતે 15,000 થી 35,000 રૂપિયા મહિને કમાઈ શકે છે, જ્યારે બીવોક ગ્રેજ્યુએટની શરૂઆત 8,000 થી 20,000ની આસપાસ થાય છે. તો હા, સ્ટાર્ટિંગ લાઇન પર બી થોડો આગળ દેખાય છે. પણ લોંગ ટર્મમાં શું? 5-10 વર્ષના અનુભવ પછી ચિત્ર બદલાય છે. એક અનુભવી બી એન્જિનિયરનો પગાર મહિને 50,000 રૂપિયાથી પણ ઘણો વધારે જઈ શકે છે, જ્યારે એક અનુભવી બી વોક પ્રોફેશનલ 25,000 થી 40,000ની રેન્જમાં પહોંચે છે. એટલે લાંબા ગાળાના ગ્રોથ અને સેલેરીની ટોચની મર્યાદાની વાત કરીએ તો બીઈ અહીં ચોક્કસપણે બાજી મારી જાય છે. તો આપણે બધી જ સરખામણી જોઈ લીધી, આંકડા જોઈ લીધા. હવે સૌથી મોટો સવાલ, કયો રસ્તો પસંદ કરવો? આ નિર્ણય કોઈ બીજા માટે નહીં પણ પોતાના માટે લેવાનો છે. ચાલો આ નિર્ણયને થોડો વધુ સરળ બનાવીએ. આખી વાતનો સાર બસ આટલો જ છે. જો કોઈનું અંતિમ ધ્યેય એન્જિનિયરનું પદ મેળવવાનું હોય, રિસર્ચમાં જવું હોય કે પછી ઉચ્ચ અભ્યાસ કરવો હોય, તો એમના માટે બીઈનો રસ્તો છે. પણ જો કોઈનું લક્ષ્ય વહેલી નોકરી, પ્રેક્ટિકલ સ્કિલ્સ અને ઇન્ડસ્ટ્રીમાં ઝડપથી કારકિર્દી બનાવવાનું હોય, તો એમના માટે બી વોકનો દરવાજો ખુલ્લો છે. એકદમ સીધું અને સરળ. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, અહીં કોઈ એક શ્રેષ્ઠ રસ્તો છે જ નહીં. કોઈના માટે બીઈ બેસ્ટ હોઈ શકે તો કોઈના માટે બી વોક. સાચી પસંદગી હંમેશા વ્યક્તિગત હોય છે. તે પોતાના લક્ષ્યો, શીખવાની સ્ટાઇલ અને હા, ઘરની આર્થિક પરિસ્થિતિ પર પણ આધાર રાખે છે. તો ભવિષ્યની પસંદગી હવે કરવાની છે. 2 રસ્તાઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એક ઊંડા જ્ઞાન અને લાંબા ગાળાના ગ્રોથનો છે, બીજો ઝડપી કૌશલ્ય અને તાત્કાલિક રોજગારનો છે. હવે સવાલ એ છે કે કોઈ પોતાના ભવિષ્યનું નિર્માણ આમાંથી કયા રસ્તા પર કરવા માગે છે. આ નિર્ણય જ આવનારા વર્ષોની દિશા નક્કી કરશે.